મહામાસના સુદ પક્ષની ત્રયોદશીની તિથિ એટલે કે વિશ્વકર્મા જન્મોત્સવ. આપ સૌને વિશ્વકર્મા જયંતીની શુભકામના. માનવ વિકાસને ધાર્મિક વ્યવસ્થાના રૂપમાં જીવન સાથે જોડવા માટે વિભિન્ન અવતારોનું વિધાન મળ્યું છે. અહીં અવતારોમાંથી એક ભગવાન વિશ્વકર્મા દુનિયાના પહેલા એન્જિનિયર માનવામાં આવ્યા છે. તેનો મતલબ એ છે સમગ્ર દુનિયાનો ઢાંચો તેમણે જ તૈયાર કર્યો હતો. તેમણે જ સૃષ્ટિના પ્રથમ આવિષ્કાર કર્યું હતું. શું આપને ખબર છે કેમ વિશ્વકર્માની પૂજા અને ભગવાન વિશ્વકર્માની ઉત્પત્તિ થઈ હતી? સાથે વિશ્વકર્માના જન્મોત્સવ વિશેની માહિતી, પૂજા વિધિ અને ભગવાન વિશ્વકર્માના મંત્ર વિશે પણ જાણીશું. આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે. મહામાસના સુદ પક્ષની ત્રયોદશીની તિથિ, તેરસની તિથિ એટલે વિશ્વકર્મા જયંતી. આ તિથિએ વિશ્વકર્માનો જન્મ થયો હતો, જે વિશ્વકર્મા જયંતીના રૂપમાં ભક્તો મનાવે છે. 31 જાન્યુઆરી 2026 શનિવારે વિશ્વકર્મા જયંતી મનાવવામાં આવશે. પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિની જવાબદારી બ્રહ્માજીએ ભગવાન વિશ્વકર્માને સોંપી. બ્રહ્માજીએ પોતાના વંશજ અને ભગવાન વિશ્વકર્માની કલા પર પૂર્ણ વિશ્વાસ હતો, જે આ બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના પહેલા એન્જિનિયર અને વાસ્તુકાર માન્યા. એટલે જ ભગવાન વિશ્વકર્માની પૂજા દરેક નાની નાની દુકાનોમાં પણ કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણના પહેલા અંશમાં ભગવાન વિશ્વકર્મા દેવતાઓના દેવ કહેવાયા. શિલ્પ અવતારના રૂપમાં સન્માન યોગ્ય બતાવાયા. ધર્મશાસ્ત્રો અને ગ્રંથોમાં વિશ્વકર્માના 5 સ્વરૂપો અને અવતારોનું વર્ણન છે. વિરાટ વિશ્વકર્મા, ધર્મવંશી વિશ્વકર્મા, આંગીરવંશી વિશ્વકર્મા, સુધન્વ વિશ્વકર્મા, ભૃગુવંશી વિશ્વકર્મા. ભગવાન વિશ્વકર્માના સૌથી મોટા પુત્ર મનુ ઋષિ હતા. તેમનો વિવાહ અંગિરા ઋષિની કન્યા કંચના સાથે થયો. એક કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ નારાયણ અર્થાત સાક્ષાત ભગવાન વિષ્ણુ સાગરમાં શેષ શૈયા પર પ્રગટ થયા. તેમની નાભી કમળથી ચતુર્મુખ બ્રહ્મા દ્રષ્ટિગોળ થઈ રહ્યા છે. બ્રહ્માના પુત્ર ધર્મ અને ધર્મના પુત્ર વાસ્તુદેવ થયા. કહેવાય છે કે ધર્મની વસ્તુ નામની સ્ત્રીથી ઉત્પન્ન વાસ્તુ 7મા પુત્ર હતા, જે શિલ્પશાસ્ત્ર આદિના પ્રવર્તક હતા. તેમને વાસુદેવની અંગર નામની પત્નીથી વિશ્વકર્મા ઉત્પન્ન થયા. પિતાની માફક વિશ્વકર્મા અદ્વિતીય આચાર્ય બન્યા. કહેવાય છે કે વિશ્વકર્માને પિતા વાસ્તુદેવ તરફથી વારસામાં મળ્યું હતું, જેના કારણે વિશ્વકર્મા પણ સ્થાપત્યના મહાન માસ્ટર બન્યા. વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર. સૃષ્ટિના નિર્માણમાં તેમનો બહોળો હાથ છે. ભગવાન વિશ્વકર્માએ શિવજીનું ત્રિશૂળ, ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન, દ્વારકા નગરી અને આવા કેટલાય મહેલોનું નિર્માણ કર્યું છે. ખાસ કરીને વાસ્તુકાર, મૂર્તિકાર, શ્રમિકો પણ ભગવાન વિશ્વકર્માની આજના દિવસે પૂજા અર્ચના કરે છે અને તેમનું પૂજન કરવાથી વ્યવસાય ક્ષેત્રમાં આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં સફળતા મળે છે. વિશ્વકર્મા જયંતીના દિવસે સવારે વહેલા ઉઠી દુકાને, ઓફિસે, જે પણ આપણું શુભ સ્થાન છે, જ્યાં આપણું મંદિર છે, ત્યાં આપણે નિત્ય પૂજા કરીએ છીએ. સવારે નિત્યક્રમથી સ્વચ્છ થઈ સુંદર વસ્ત્રો ધારણ કરી પૂજન માટેની તૈયારી કરવી. બધી જ જગ્યાએ કંકુના સાથિયા કરવા. અક્ષત છાંટી ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીએ. ગંગાજળનો છંટકાવ કરવો. ભગવાન વિશ્વકર્માની મૂર્તિને ઘરમાં પણ સ્થાપિત કરી શકાય છે. જેઓ ભગવાન વિશ્વકર્માને પોતાના અધિષ્ઠાત્રા દેવ માને છે, નિત્ય પૂજા કરે છે, ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવવો, મંત્રોચ્ચાર કરવો અને ત્યારબાદ જે પણ મશીન, ઓજાર, વાહન છે તેનું પુષ્પ દ્વારા પૂજન કરવું. વિશ્વકર્મા અર્થાત વિશ્વના રચયિતા. એટલા માટે પણ ભગવાન વિશ્વકર્માને આ દુનિયાના રચનાકાર પરમપિતા બ્રહ્મા સાથે સરખાવવામાં આવે છે. બ્રહ્માજી પણ સૃષ્ટિના રચયિતા છે. 2 શબ્દ એવા છે જે દેવતાઓમાં આવે છે. એક તો બ્રહ્મા અને બીજા વિશ્વકર્મા, જે માની ઉપાધિ પ્રાપ્ત કરે છે, અર્થાત પાલન પોષણ કરનાર, જગતના પાલન પોષણ કરનાર દેવતા છે. ભગવાન નારાયણ માટે વિશ્વકર્માની ભગવાન શ્રી નારાયણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણ અનુસાર સૌપ્રથમ બ્રહ્માજી અને ત્યારબાદ વિશ્વકર્મા જેની રચના કરી હતી. આદિનારાયણ, ત્યારબાદ વિશ્વકર્માજી યંત્રોના અધિષ્ઠાત્રા દેવતા મનાય છે. એટલા માટે પણ યંત્ર પૂજન થાય છે. ભગવાન વિશ્વકર્મા દ્વારા જ પૃથ્વી પર મનુષ્ય માટે જે સુખ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે, સર્વ કાર્ય તેમની જ દેન છે, તેમના આશીર્વાદ છે. યંત્ર હોય, ઘર હોય, રહેણાંક માટે કોઈ પણ સ્થાન બનાવવામાં આવ્યું હોય,
કોઈ ઓજાર, વાહન, ભૌતિક સુખ સાધનો હોય તે બધા જ વિશ્વકર્માની જ દેન છે. તેમના આશીર્વાદથી જ આપણે સૌ ભોગવી રહ્યા છીએ. પ્રાચીન શાસ્ત્રમાં વિમાન વિદ્યા, વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન યંત્ર જેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા જ થયેલું. ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે, દેવતાઓ પોતાના મહેલ, અર્થશાસ્ત્ર તે વિશ્વકર્મા જ તેમને બનાવી આપતા, નિર્માણ કરી આપતા. બ્રહ્માજીના નિર્દેશથી વિશ્વકર્માએ ઇન્દ્રપુરી, લંકા, દ્વાપરમાં દ્વારિકા, હસ્તિનાપુર, કલયુગમાં જગન્નાથપુરી આ તમામનું નિર્માણ કરેલું. ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, પુષ્પક વિમાન, ઇન્દ્રદેવનું વજ્ર તેનું પણ નિર્માણ વિશ્વકર્માએ કરેલું. બધા જ દેવોના અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ જ કરેલું. ત્યાં સુધી કે રંગરાજ કર્ણનું કવચ, કુંડલ પણ વિશ્વકર્માએ જ કરેલું. યમરાજનું કાલદંડ, શનિદેવ પાસે જે દંડ છે તેનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ જ કરેલું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. વેપારમાં ઉન્નતિ આવે છે, ઉર્જાનો સંચાર થાય છે. વેપારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. વિશ્વકર્મા જે ભગવાન નારાયણનું જ સ્વરૂપ મનાય છે. ભગવાન શ્રી હરિનું પણ પૂજન થાય છે. વિશ્વકર્મા દેવતાનું પણ પૂજન થાય છે. તેમની પૂજા કરવાથી નકારાત્મકતાનો પ્રભાવ દૂર થાય છે અને આ માટે ભગવાનની પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માના શુભ મંત્ર 108 વાર તેનું જાપ પણ કરી શકાય.